જે સંકલન બેઠક હતી, જે મીટિંગ હતી, તો એ મીટિંગ કોન્ફરન્સ હોલમાં હતી. ત્યાંથી અચાનક સ્થળ ચેન્જ કરી પ્રાંત અધિકારીની કેબિનમાં, પોતાની પર્સનલ કેબિનમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવે છે. ચૈતરભાઈ વસાવાના સવાલ હતા કે આ કોન્ફરન્સ હોલમાંથી મીટિંગનું તમે કેન્સલ કરી, જગ્યા ચેન્જ કરી, ધારાસભ્યને તમે જાણ કેમ નથી કરતા, શું રંધાઈ રહ્યું છે? આ જે સવાલો હતા એમાંથી ક્યાંક ને ક્યાંક બોલાચાલી, નહિવત બોલાચાલી થઈ. જે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ એક હતા, એની સાથે અન્ય કોઈ વ્યક્તિ નહોતા, કારણ કે ત્યાં અપેક્ષિત પણ ના હોય. પણ ભાજપના તાલુકા પ્રમુખની સાથે જે અપેક્ષિત ન હોય આ મીટિંગમાં, એવા લોકો પણ ત્યાં 4-5 હાજર હતા. આખી જે ઘટના ઘટી, પોલીસનો જે રોલ રહ્યો, આ ગુજરાતનો ઇતિહાસ લખાશે કે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને જે પોલીસે ભૂમિકા અદા કરી છે, ત્યાં માત્ર ને માત્ર એફઆઈઆર લખવામાં આવી તો પણ કમલમમાંથી જે એફઆઈઆર તૈયાર થઈ હોય એવી રીતે એફઆઈઆર લખવામાં આવી.